નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ આખું અમદાવાદ ખાસ ચેતી જજો, ચોમાસાને લઈને સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગમાં નોંધપાત્ર વધારો થયો છે। ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગમાં વધારો જોવા મળ્યો છે, જે જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 જેટલા કેસ નોંધાયા હતા, તો ત્યારે ચાલુ મહિને 200થી વધુ કેસ જોવા મળ્યા છે। મેલેરિયા ગયા મહિને 39 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિનામાં 112થી વધુ કેસ જોવા મળી રહ્યા છે। ચિકનગુનિયામાં ગયા મહિને 2 કેસ નોંધાયા હતા અને ત્યારે ચાલુ મહિને 34 કેસ જેટલા નોંધાયા મળ્યા છે। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાયરલ ફીવરના ગયા મહિને 450 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 780 કેસ વધુ નોંધવા જોવા મળ્યા છે। જો તમે પણ વરસાદની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા માંગો તો મચ્છરોથી પોતાને બચાવો। ત્યારે મિત્રો વધુ આપણે વાત કરીએ તો ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગ જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે, તો મિત્રો મચ્છરોથી બચવા માટે લાંબી બાયના પેન્ટ પહેરો અને ત્યારે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો। જી મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।